આવું તો નહોતું ધાર્યું. આ શું કરી નાખ્યું? કેટલા દિવસથી અંદર ફસાયેલા? 3 દાડાથી પાણી ભરાયેલું, 3 દાડાથી ભૂખા, 3 દાડા ચાય નહીં કે પાણી નહીં કે કઈ નહીં, ને બધા હાથ આખું ઘેર ભરાઈ ગયેલું. જુઓ આંસુ ભરેલી આ આંખોને, જેમાંથી છલકી રહ્યું છે દર્દ. કારણ કે આ વરસાદે તેમને છત વિનાના કરી દીધા. મારું બસ પર સ્ટેન્ડ મુકાયેલું છે, ઠેકાયેલું છે, દવાના કાકડિયા નથી, કોઈ દવા લઈને એમને પીવડાવું બેન. મારી પાસે દવા લાવવાના પૈસા બધું તણાઈ ગયું, મારું બધું ભગવાને લૂંટી લીધું. બી બીમાર છે, એમને બી દવા ચાલે છે, હવે દવા વગર શું કરવાનું? એમને દવા બી જોઈએ ને, એમને બી બીપી વધી જાય છે. હા, બાબુ બી નોકરી કરે છે, એ બી ધંધાવાળો માણસ, આખો દિવસ કડિયા કામ કરે, તાર પૈસા ફાળે છે. 2 રોટલી કમાવાનો આધાર છીનવી લીધો. ફરી પાછા પાણી આવી ગયા ને 15 દિવસમાં ફરી પાછા એટલું જ પાણી પાછું ચાલુ થઈ ગયું છે. સમજો હજી વધવાની શક્યતા છે અને વધતું જાય છે. 3 દિવસથી તમે એવા તોફાને ચઢ્યા કે બધી જ તબાહી મચાવી દીધી. 2 દિવસથી ટ્રેક્ટર અહીંયા લોકોની સેવામાં સ્થળાંતર કરાવડાવીએ છીએ બધાને, અને પાણી ક્રોસ કરીને લોકો જે ફસાયેલા છે એને બહાર કાઢીએ છીએ ટ્રેક્ટર દ્વારા. કોણ કોને કહે, કોણ કોનો સહારો બને, બધી જ એક જ જેવા હાલ. 2 દિવસથી આ બધી સાધન સામગ્રી પલ્લી ગઈ, જમવાના ઠેકાણા નથી. આજ 3જો દિવસ છે, 2 દિવસ પૂરા થઈ ગયા, 3જો ચાલુ થયો, હજી છતાં પાણી ઉતરું જ નથી. જિંદગી પૂરના પાણી વચ્ચે છે ને એ જિંદગી જીવવા માટે હલેસા મારી રહી છે. જ્યાં પાણી ઓસર્યા છે ત્યાં પણ ક્યાં હક છે? જે લોકો આરામથી સવારે ઉઠી કામ ધંધે જતા, સાંજે આવી પરિવાર સાથે ખુશીઓની 2 પળ માણતા, તમે તેમને પણ હવાતિયા મારતા કરી દીધા. આ તકલીફો કદાચ વેઠી લેવાશે, પણ તેમાંથી ઊભા થતા ખબર નહીં કેટલા દિવસો લાગશે. ત્યારે ફરી કહીએ છે કે આ માસૂમ લોકોને કયા ગુનાહની સજા આપી છે. મેઘરાજા, આવું તો નહોતું ધાર્યું. આ શું કરી નાખ્યું? આ પૂર, આ તબાહી, આ ઉજરડાના નિશાન, આ મુશ્કેલી હજુ ઓછી નથી થવાની. કારણ કે એક તરફ બંગાળની ખાડી ને બીજી તરફ ગુજરાત રાજસ્થાન પર સક્રિય થયેલી સિસ્ટમ ગુજરાતવાસીઓને હખે રહેવા નહીં દે. ત્યારે જુઓ આજે કઈ પરિસ્થિતિમાં ગુજરાતવાસીઓએ વિતાવ્યા છેલ્લા 3 દિવસ. આફતની, અશ્રુભીની આપવીતી આજે અમે બતાવીશું. આંખે જોયેલો અહેવાલ, પૂર વચ્ચે વિતાવેલી પળોની આપવીતી, જે જોઈને આપની આંખો ભરાઈ આવશે, સાંભળીને આપ ધ્રુજી જશો. કારણ કે જ્યાં ન પહોંચ્યું તંત્ર, ત્યાં પહોંચ્યું છે ન્યૂઝ 18 ગુજરાતી. 3 દિવસે ચા નસીબ થઈ. સુરત બાદ મેઘરાજાએ નવસારીનો વારો પાડી દીધો. નવસારીમાં આકાશી કહેર એવું વરસ્યું કે ન પૂછો વાત. જેની પાસે છત ન હતી તેણે ગમે ત્યાં આશરો લઈ લીધો, પણ જેની પાસે કાચી પાકી દિવાલ અને નળિયાવાળા ઘર હતા, તેઓએ આ 3 દિવસ કેવી રીતે વિતાવ્યા સાંભળશો તો પાણી તમને વેરી લાગશે. જે લોકો ફસાયા હતા ગણદેવી તાલુકાના કલમઠા ગામે, તેમને બિલીમોરા પોલીસના જવાનો તેમજ ફોરેસ્ટ વિભાગના જે અધિકારીઓ હતા એમના દ્વારા હાલ બહાર કાઢવામાં આવ્યા છે. એમની સાથે વાત કરીશું, કેટલા દિવસથી ફસાયા હતા અને શું પરિસ્થિતિ હતી. માજી, શું નામ તમારું? નામ શું તમારું? કેટલા દિવસથી માજી અંદર હતા? કેટલા દિવસથી અંદર ફસાયેલા? 3 દાડાથી પાણી ભરાયેલું, 3 દાડાથી ભૂખા, 3 દાડા ચાય નહીં કે પાણી નહીં કે કઈ નહીં, ને બધા હાથ આખું ઘેર ભરાઈ ગયેલું. કાં ઉતરી નીકળ્યા ગયા છો, માલ પણ સડાયો, પણ કાં પાણી વગર બનાવીએ તો પછી બેહી થાય, હુઈ રહી થાય. કાં મારી દીકરા 3 જણા. ગણદેવી તાલુકામાં પૂરે એવો પ્રકોપ વર્તાવ્યો કે ગામોના ગામમાં અંબિકા કાવેરી નદીના પાણી ઘૂસી ગયા. પૂરમાં ફસાયેલા લોકો બહાર નીકળી શકે તેવી પણ પરિસ્થિતિ ન હતી. ન તો તેમની પાસે કોઈ મદદ પહોંચી શકે તેમ હતું. આખરે પાણી ઓસર્યા બાદ બિલીમોરા પોલીસના 2 જવાનો આ પરિવારની મદદે આવ્યા. કલમઠા ગામે ખેતરમાં ફસાયેલા 3 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, જેમાં આ માજીની ઉંમર તો જુઓ. કેવી રીતે પાણી વચ્ચે તેમણે 3 દિવસ અને 3 રાત વિતાવી હશે. ઘરના માળ પર બેઠા બેઠા તેઓ ઘડીઓ ગણતા હતા કે કોઈ તેમની મદદે પહોંચે.
તેવામાં આ પાણી વચ્ચે ફરતા હતા ઝેરી સાપ, એટલે કે મોત વચ્ચે વિતાવ્યા 3 દિવસ અને રાત. જો કે 3 દિવસે મુઠ્ઠી ગાંઠિયા તેમને નસીબ થયા અને તે પણ હવે તેમને પકવાન સમાન લાગી રહ્યા છે. એ વાતોને યાદ કરીને દાદી પણ ધ્રુજી ઉઠે છે. પાણી કેળામાં ઠેલા ઈવનમાં તો બહુ ઠેલા ઈવનનું નીચું છે, અમારામાં કેળામાં ઠેલા. આ સરકારી આલુ બાંધું પૂર્યું એ આપ્યું તો ખરું પણ બાંધ્યું પણ આટલું પુરણ કીધું 4-5 ફૂટ પુરણ કીધું તેઓ તો પહેરી ગયું. એક આખો માળ પાણીમાં. કાવેરી નદીના ઘોડાપુરે બિલીમોરામાં સર્જી ભયાનક સ્થિતિ. આ દ્રશ્યો જોઈ તમારું હૃદય કંપી ઉઠે, ધ્રુજી ઉઠે અને દ્રવી ઉઠે. બિલીમોરાના દેસરા વિસ્તારમાં આવેલી રાવલ સ્ટ્રીટમાં 1 માળ સુધી પાણી ભરાયા. રહેવાસીઓ ફસાઈ ગયા. તેમાં બીમાર દર્દીના હાલ ખરાબ થઈ ગયા. જુઓ કેવા જીવના જોખમે પથારીવશ મહિલાને સીડી પર ઊંચકીને બાજુના ઊંચા મકાનમાં સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવી રહી છે. આવામાં જો થોડા ડગી ગયા કે પગ લપસી ગયો તો પછી સાજા પણ બીમાર પડી જાય, તેમને પણ ખાટલો આવી જાય. સ્થાનિક લોકો અને બચાવ ટીમે જીવના જોખમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. નવસારીના જલાલપોરના તવડી ગામમાં પૂર બાદ વિનાશના દ્રશ્યો સામે આવી રહ્યા છે. પૂર્ણા નદી કાંઠે પશુઓના મૃતદેહ તરતા જોવા મળી રહ્યા છે. પશુપાલકોની ચિંતા પણ વધી છે, કારણ કે પૂરના કારણે પશુઓને તેઓએ ગુમાવ્યા છે અને હવે રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. પેટીયું રડવા પૂરતું ન બચ્યું. અમદાવાદમાં થયેલા ભારે વરસાદે એવા હાલ કર્યા કે ગુરુકુળ રોડ પર આવેલી તમામ દુકાનો પાણીમાં ડૂબી ગઈ. કોઈ ઝેરોક્સની દુકાન હતી, કોઈ મોબાઈલની. પ્રત્યેક દુકાનદારને લાખો રૂપિયાનો માલ પાણીમાં પલળી ગયો છે. વેપારીઓ ભારે હૃદયે આપ વીતી વર્ણવી રહ્યા છે. જ્યાં જાઓ, જે જગ્યાએ નજર નાખો ત્યાં પ્રકારની સિચ્યુએશન છે. આ સ્ટેશનરીની દુકાન છે, તમામ જે ઝેરોક્સ મશીનો જે છે તેમના પલળી ગયા છે. કેટલા રૂપિયાનું નુકસાન હશે તમારું, અને કેવી રીતે પાણી કાઢ્યું અને કેટલું બચ્યો છે સામાન? 15 સામાન તો કશું બચ્યો નહીં, બધો પલળીને ખાક થઈ ગયેલો છે. ઓછો તો અંદાજે 15 થી 20 લાખનું નુકસાન છે. 2 મશીન, 3 મશીન, કોમ્પ્યુટર, આ બધો માલ બધો પલળીને ખાક થઈ ગયો છે. રોજી રોટી પતી ગઈ એવું છે. તંત્ર કને એવી વિનંતી છે સરકાર કને કે અમારી આશા સહાય આપશે. કોઈકે તો હજુ 2 દિવસ પહેલા નવો માલ દુકાનમાં ભર્યો હતો. અનાજ, પાણી, લોટ બધું જ આ પાણી તેની સાથે લીધું ગયું. આટલી હાલાકી વચ્ચે પણ તંત્ર મદદે ન આવ્યું, ન તો કોઈ સહાય મોકલાવી. નુકસાન તો બધું બહુ થયું છે ભાઈ. 2 દિવસ પહેલા બધો માલ આવેલો, બધો માલ પલળી ગયો અને બધો ડિસ્ટ્રોય કરવો પડ્યો છે. ઉપરથી ડિસ્ટ્રોય કરવાના 5000નો ખર્ચો થયો છે. માલ ઉચકીને ગવર્મેન્ટના સ્ક્રેપ યાર્ડમાં નાખવો પડ્યો. મારા FMCGનું ગોડાઉન હતું, એટલે બધો માલ પલળી જ જાય. લોટ, બેસન, કઠોળ બધું પલળી ગયું છે. રાત્રે 7 વાગ્યા પછી એક ફાઇટર આવ્યું અને એ પણ મેયર સાહેબ આંટો મારવા આવ્યા હતા, ત્યારે અમને ખખડાયા. ત્યારે મેયરના કહેવાથી એમ આવ્યો છે. બાકી બધાને ફોન કરી ચૂક્યા, ના કોર્પોરેટરો આવ્યા ના મેયર આવ્યું, કોઈ આવ્યું નથી. છેલ્લે મેયર આંટો મારવા 7 વાગે આવ્યા અને એના પછી એક ફાઇટર મોકલ્યું એમણે. તમારી દુકાનમાં અહીંયા ક્યાં સુધી પાણી હતું? મારી દુકાનમાં આ હાઈટ સુધીનું પાણી હતું, લગભગ 6 ફૂટ જેવું પાણી હતું. 5.5 ફૂટનું અંદર પાણી હતું. 15 દિવસમાં બીજી વખત આવ્યું પૂર. સુરતના મગોબ વિસ્તારમાં આવેલી ટેક્સટાઇલ માર્કેટમાં એવા પાણી પ્રવેશ્યા કે કાપડના વેપારીઓ ત્યાં જ ફસાઈ ગયા. 4 દિવસથી પાણી વચ્ચે લોકોની મુશ્કેલી વધેલી છે. દુકાનમાં રાખેલો માલ સામાન પૂરો પલળી ગયો છે. જો કે પગપાળા કે કોઈ વાહન દુકાન સુધી જાય તે પ્રકારની પરિસ્થિતિ નથી. માટે આ તમામ વેપારીઓએ અને કર્મચારીઓએ ટ્રેક્ટરનો સહારો લીધો. વેપારીઓએ હવે દુકાનોમાં સાફ સફાઈ શરૂ કરી છે. कितने दिन से फंसे हुए हैं? हम फंसे हुए हैं करीबन 4-5 दिन से फंसे हुए हैं. हमारी शॉप है इसमें, जिसमें 5000 साड़ियाँ डूब चुकी है. बहुत नुकसान हो चुका है. हर आदमी का एक नुकसान हो चुका है. अब क्या ही करें हम? ट्रैक्टर में आए करें क्या सर? नाव या ट्रैक्टर के ऊपर दूसरा ऑप्शन है नहीं, कर क्या सकते हैं आप बताइए. आप कहाँ जा रहे हो अभी? अभी हम आए हैं वहाँ से यहाँ पोलारिस मार्केट में अपनी दुकान है, और पिछली बार 7 तारीख को जो पानी भरा था उससे निकल के अभी 3 दिन में फिर वापस पानी भर गया. कम से अभी धीरे धीरे अपना व्यापार शुरू करने का प्रयास हो रहा है. प्रयास कर रहे हैं, लेकिन करें कैसे? पानी भरा हुआ मार्केट के अंदर तो जा नहीं सकते. और पहले जो माल खराब हुआ था हमारा नहीं, सब पूरे मार्केट वालों का हुआ है, और इतना नुकसान हुआ कि उसका हम कुछ बोल भी नहीं सकते.
અમદાવાદ શહેરમાં પડેલા ભારે વરસાદે વિરામ તો લીધો, પરંતુ મુશ્કેલી ઓછી નથી થઈ. સનાથલ પાર્કિંગ પ્લોટમાં 150 થી વધુ ટ્રકો હજુ પણ ફસાયેલી છે. ટ્રકોનું ખાલી માથું જ દેખાઈ રહ્યું છે. વિચારો કે અહીંયા કેટલા પાણી હશે. ટ્રકને ટ્રેક્ટરની મદદથી પાણીમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે અને તેના માટે પણ 2000 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. આ પ્રત્યેક ટ્રક માલિકને 25,000 થી 1 લાખ રૂપિયા સુધીનું નુકસાન છે. અમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદના કારણે શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જો કે વરસાદે 48 કલાકથી પણ વધુ સમયથી વિરામ લીધો છે, તેમ છતાં મુશ્કેલી ઓછી થઈ નથી. હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ આપ જોઈ શકો છો કે સનાથલ વિસ્તારનો આ પાર્કિંગ પ્લોટ છે, જ્યાં ટ્રાન્સપોર્ટની મોટી સંખ્યામાં ગાડીઓ પાર્ક કરવામાં આવી હતી. 100 થી પણ વધુ અહીંયા ટ્રક જે છે તે પાર્ક કરવામાં આવ્યા હતા. પરંતુ આ આખો જે પ્રકારે વરસાદ વરસ્યો અને તેના કારણે આખો પાર્કિંગ પ્લોટ જે છે તે પાણીમાં ફેરવાઈ ગયો છે. ટ્રાન્સપોર્ટ લાઇનનું બિઝનેસ છે. મારું નામ છે કરીમભાઈ ઈશાભાઈ મુશેવાળા. સનાથલ પાર્કિંગમાં 100 થી 150 ગાડીઓ પાર્કિંગ થાય છે ડેલી સર્વિસ. એમાં પરમ દિવસે રાત્રે વરસાદ થયો તો 2 કલાકની અંદર પાર્કિંગમાં પાણી ભરાઈ ગયું. જે પરમ દિવસે રાતે 10 થી 12ના ગાળામાં 6 થી 7 ઇંચ વરસાદ પડ્યો હતો. તો આની અંદર ડીઝલ લાઇન, એન્જિન લાઇન, મિકેનિકલ લાઇન ટોટલ એક ગાડીની અંદર 20 થી 25,000નું નુકસાન થયેલ છે. બોપલમાં ફરવા લાગી હોડી. અમદાવાદના બોપલમાં 48 કલાકમાં 22 ઇંચથી વધુ વરસાદે જુઓ શું હાલ કર્યા. 3 દિવસ બાદ પણ પાણી નથી ઓસરી રહ્યું. જ્યાં રસ્તો હતો ત્યાં હવે લોકો હોડીના સહારે છે. કમરડૂબ પાણી છે. સોસાયટીઓ હજુ આ પાણીની વચ્ચે ડૂબેલી છે. ઘરની અંદર પાણી ને ઘરની બહાર પણ પાણી. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ લેવી હોય તો આ હોડી જ એક સહારો છે. અવર જવર માટે કેટલાક યુવાનો તેમની મદદ પણ કરી રહ્યા છે. અમદાવાદ શહેરમાં હવે ગાડીઓ નહીં પરંતુ બોટ ચાલી રહી છે અને આ બોપલ વિસ્તાર છે 48 કલાકનો સમય વીતી ગયો છે. આ ત્રીજો દિવસ ચાલી રહ્યો છે. 3 દિવસથી પાણી નથી ઉતર્યા. ત્યારે આ ગામની પરિસ્થિતિ આપને બતાવવા માંગીશ કે આ યુવાનો છે તે ગામની જે વિઝિટ કરી રહ્યા છે, બોટમાં બેસી અને આખું ગામ ફરી રહ્યા છે. 3 દિવસથી આવીને આવી પરિસ્થિતિ છે. પાણી જતું નથી અને કોકના અમારે લઈને આવે ને ગમે તો આ નાવડામાં લઈને આવીએ બહાર. એટલે તમે મદદ માટે આ બોટ લીધી? મદદ નહીં, એન્જોય બંને માટે. દર વર્ષે આ પરિસ્થિતિ? દર વર્ષે આવી જ પરિસ્થિતિ હોય. તો દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિ હોય છે અને આ પરિસ્થિતિનો સામનો છે તે લોકો કરી રહ્યા છે. કેવું છે કે જ્યારે પણ વરસાદ આવે છે ત્યારે અહીં પાણી ભરાઈ જાય છે. પૂરમાં ખુદ ધારાસભ્ય ફસાયા. પાટણમાં પૂરની પરિસ્થિતિ જાણવા અને લોકોની મદદ માટે ધારાસભ્ય લવિંગજી ઠાકોર પહોંચ્યા, પણ પાણી બાદ રસ્તા પર કાદવનું સામ્રાજ્ય સર્જાયું. ધારાસભ્ય ખુદ આ કાદવમાં ખૂંપી ગયા. 4 થી 5 લોકોએ લવિંગજીને પકડીને બહાર કાઢ્યા. અસરગ્રસ્ત ઘરો સુધી પહોંચે તે પહેલા જ તેઓ ફસાઈ ગયા હતા. જોકે ટ્રેક્ટર લઈને લવિંગજી લોકોની મદદે પહોંચ્યા છે. સ્થળ ત્યાં જળજળ. ખેડા જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ. માતરના બામણ ગામ દલીલો રોડ પર પહોંચ્યું ન્યૂઝ 18 ગુજરાતી અને જ્યારે અમારો સામનો થયો આ પાણી સાથે, આકાશી દ્રશ્યો જોઈને તમે પણ ડરી જશો. કારણ કે ન ખેતર દેખાઈ રહ્યા છે, ના રસ્તા, ના ઘર, કારણ કે બધું જ પાણીમાં ડૂબેલું છે. જે લોકો જ્યાં હતા ત્યાં જ પુરાઈ ગયા છે. લોકો ઘરની બહાર નીકળી શકે તેવી પરિસ્થિતિ નથી. ખેડાના માતરમાં વરસાદના પાણીએ એવી તારાજી સર્જી કે સર્વત્ર લેતું ગયું. પેટ્રોલ પંપ, સોલાર પ્લાન્ટ સહિત ફેક્ટરીમાં પણ પાણી ઘૂસી ગયા. બામણ ગામની 2000 વીઘા જમીન પાણીના હવાલે થઈ ગઈ છે. 20 ઇંચ વરસાદે સર્જી તારાજી. જુઓ ખેડાના માતરના હાલ. માતરમાં 20 ઇંચ વરસાદથી કેવા દ્રશ્યો સર્જાયા છે. માતરના વાલોત્રી ગામના આકાશી દ્રશ્યો છે, જ્યાં ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું અને લોકોની આપવીતી જાણવાનો પ્રયત્ન કર્યો. દલોલી, વાડોત્રી, બામણ ગામના મુખ્ય રસ્તા પર પાણી ફરી વળ્યા. બામણ ગામની 2000 વીઘા જમીન પાણીની અંદર છે. આ સાથે દલીલોની 3000 અને વાલોત્રીની 1200 વીઘા જમીન પણ પાણીની અંદર ઘૂસી ગઈ છે. માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર પણ અસરગ્રસ્તોની વહારે આવ્યા. તારાજીના દ્રશ્યો સામે આવતા ન્યૂઝ 18 ગુજરાતી સતત આપને ગ્રાઉન્ડ ઝીરો ઉપર બતાવ્યું છે. દ્રશ્યો બતાવી સાહેબ. દ્રશ્યો છે હાડેવા ગામ, વાલોત્રી ગામની અંદર જે તમે જોઈ શકો છો તે અત્યારે જે પાણી છે તે ભરાઈ જવા પામ્યું છે અને રસ્તા ઉપર પણ અત્યારે 4 ફૂટથી વધારે પાણી અત્યારે વહી રહ્યું છે. મહત્વની વાત કરવામાં આવે તો તમે દ્રશ્યોમાં જોઈ શકો છો રસ્તો છે
તે પાણીથી વહી રહ્યો છે. મારી ઉંમર લગભગ 57 વર્ષ થઈ. આટલો 20 ઇંચ કરતા વધારે વરસાદ આ પહેલી વાર જોયો છે. અત્યારે અમારા બામણગામ, દલોલી, હાડેવા આજુબાજુના તમામ ગામોમાં એટલું પુષ્કળ પ્રમાણમાં પાણી છે. પાક પણ તમામ પ્રકારનો નિષ્ફળ થઈ ગયો છે. એટલે આપ સરકારશ્રીને આપની વિનંતી છે કે કોઈ પણ નિરાકરણ આવે. તો ખેડા જિલ્લામાં ગયા વર્ષે પણ આ સ્થિતિ સર્જાઈ હતી. આ વર્ષે પણ અનેક ગામો ડૂબી ગયા છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ વસુ તાલુકાના રામોલ ગામે પહોંચી. જો કે ગામમાં જવાય તેમ હતું જ નહીં. અહીં ઘર જ નહીં, ખેડૂતોની રોજી રોટી પણ છીનવાઈ ગઈ છે. ગામનું દવાખાનું અને ભાગોળ સહિતના મુખ્ય વિસ્તારો પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ છે. જળભરાવના કારણે છેલ્લા 24 કલાકથી ગામમાં વીજળી પણ નથી અને લોકો અંધારપટમાં રહેવા મજબૂર છે. પહોંચો છું ખેડા જિલ્લાના રામોલ ખાતે. રામોલ ગામના દ્રશ્યો છે. તમે જોઈ શકો છો કે માત્ર ને માત્ર આ જે રસ્તા છે તે પણ પાણીમાં ફેરવાઈ ગયા છે. જો કે વાત કરવામાં આવે તો અત્યારે મારે પણ આ ગામની અંદર પહોંચવા માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો છે, કારણ કે પાણી એટલા બધા ભરાઈ ગયા છે કે અત્યારે ટ્રેક્ટર પર જવાની ફરજ પડી છે. તમે જોઈ શકો છો આ ગામનું મંદિર છે, મંદિર પાણીમાં ગરકાવ છે. તો બીજી બાજુના જે નીચાણવાળા વિસ્તારો છે, આ તમામ વિસ્તારો અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. મિત્રાલ ગામ, નવા ગામ અને ગંગાપુર અને એક દેવાવાટા, ત્યાં 24 કલાકમાં લગભગ 17 થી 18 ઇંચ વરસાદ પડ્યો છે, જેના કારણે લગભગ બધા રસ્તાઓ એકદમ બ્લોક થઈ ગયા છે. રસ્તામાં બિલકુલ અવરજવર બંધ છે. નવસારીની પૂર્ણા નદીએ વેરેલા વિનાશના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે. શહેરના તમામ વિસ્તારોમાં પણ પાણીનું જ રાજ છે. પાણીનો પહેરો છે. 1.5 લાખ લોકો સીધી રીતે પ્રભાવિત થયા છે. 3000 લોકોને સ્થળાંતરિત પણ કરાયા. પૂર્ણા નદીની સપાટી 23 ફૂટ ભયજનક સપાટી વટાવી અને 35 ફૂટે પહોંચી છે. પૂર ગયું પણ નિશાન છોડતા ગયું. નવસારીમાં ફક્ત વરસાદી પાણી જ નથી ઘૂસ્યા, પરંતુ તેની સાથે સાથે આખા ગામનો ગારો પણ આ પાણી લેતું આવ્યું. ગટરના પાણી પણ ઉભરાઈ રહ્યા છે. મુશ્કેલી એવી કે હલ મળતો નથી. પૂર્ણા નદીના પાણી ઓસરતા મનપાની હવે 8 ટીમો મેદાને ઉતરી છે. ઘરમાં જે કાદવ કીચડનું સામ્રાજ્ય હતું, રસ્તા પર જે કચરો ફેલાયેલો છે, તેને હવે સાફ કરવામાં આવી રહ્યો છે. 100 થી વધુ કર્મચારીઓ અત્યારે સફાઈ કામમાં જોતરાયા છે, પરંતુ તે પણ અત્યારે નાકાફી છે. વલસાડ જિલ્લામાં પડેલા વિક્રમજનક વરસાદે માત્ર જિલ્લાને જ નહીં, દમણને પણ નુકસાન પહોંચાડ્યું. ધરમપુર, કપરાડાના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે તમામ નદીઓમાં પૂર આવ્યું. વાપી પાસે વહેતી કોલક નદીના ધસમસતા પ્રવાહે દમણના પાતળિયા ચેકપોસ્ટ પાસે હાઈવેનો રોડ ધોઈ નાખ્યો. ઔરંગા, દમણગંગા, કોલક સહિતની નદીઓએ અનેક વિસ્તારોમાં વિનાશ વેર્યો છે. ગામમાં જવા ટ્રેક્ટરનો સહારો. અમદાવાદ ગ્રામ્યના હાલ પણ કંઈક આવા જ છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી કાણેટી ગામ, જ્યાં છેલ્લા 3 દિવસથી લોકો પાણીની વચ્ચે રહી રહ્યા છે. ગામમાં જવા માટે બસ આ ટ્રેક્ટર જ એકમાત્ર સહારો છે, કારણ કે વરસાદ ભલે થોડો વિરામ લેતો હોય, પણ પાણી ઓસરવાનું હજુ પણ નામ નથી લઈ રહ્યા. વિરમ ગામમાં જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે. આપ ચારે તરફ જ્યાં નજર કરો ત્યાં તમને માત્ર પાણી જોવા મળશે. ન્યૂઝ 18 ગુજરાતી ઉપર આપ જોઈ શકો છો એક્સક્લુઝિવ દ્રશ્યો કે જે વિરમગામ એપીએમસી અને તાલુકા સેવા સદન આસપાસનો વિસ્તાર છે કે જ્યાં પીચણથી ઉપર સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે. લોકો અહીં ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ભારે વરસાદથી અમદાવાદના હાલ બેહાલ થઈ ગયા છે. સાણંદ વિરમગામ હાઈવે બંધ થયો છે. ટ્રકોની લાંબી કતાર રસ્તા પર જોઈ શકાય છે. માલવાહક ટ્રકો કિલોમીટર સુધી લાઇનમાં આ રીતે જટવાઈ ગયા છે. જો કે આસપાસના સ્થાનિકો ગામમાં ફસાયેલા લોકોની વહારે આવ્યા છે. ટ્રેક્ટરની મદદથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે, જેઓ રાત દિવસ પાણીની વચ્ચે જ વિતાવવા મજબૂર બન્યા હતા. 2 દિવસથી ટ્રેક્ટર અહીંયા લોકોની સેવામાં સ્થળાંતર કરાવડાવીએ છીએ બધાને, અને પાણી ક્રોસ કરીને લોકો જે ફસાયેલા છે એને બહાર કાઢીએ છીએ ટ્રેક્ટર દ્વારા. ગામમાં કેવી હાલત છે? ગામની પરિસ્થિતિ બહુ ખરાબ, પણ આનાથી પણ વધારે હાલત ખરાબ છે. અને ગામમાં રેસ્ક્યુ કરીને ટાઉન હોલની અંદર બધાને અત્યારે રાખવામાં આવે. ત્યાં આગળ જમવાની અને એ બધી વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ સંસ્થાઓ, નગરપાલિકા, સરકારી તમામ કર્મચારીઓ બધા જ આ કામે લાગેલા છે. હાલ પરિસ્થિતિ ધીમે ધીમે વરસાદ બંધ રહેશે તો કંટ્રોલ થશે, બાકી હજી પણ આનાથી વધારે પરિસ્થિતિ કદાચ ખરાબ પણ થઈ શકે.
વિરમગામ માંડલ હાઈવે પાણીમાં ડૂબી ગયો. વાહન વ્યવહાર સંપૂર્ણ ઠપ થઈ ગયો છે. હાઈવે પર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે અને આ પાણી ગામના ખેતરોમાં ફરી વળ્યા છે. સ્થાનિકોની હાલત બદથી બદતર થઈ રહી છે. ભોજવા કેનાલ ઉપરથી આવ્યા અમારા 5 ભાઈબંધ હતા, અમે તોય અમે 2 કલાક અહીંયા ઉભર્યા. વિરમગામ માંડલથી રસ્તો બિલકુલ તૂટી ગયેલો છે. પાણીના વિસ્તારોથી લોકો હેરાન થઈ ગયા છે અને કોઈ વસ્તુ મળતી નથી, દૂધ નથી મળતું, શાકભાજી નથી મળતું. આ લોકોને ક્યાં જવું અને ક્યાં રહેવું એ તકલીફ પડી ગઈ. પૂરો ચારે બાજુ પાણી અને પાણી જ છે. અમારા મોલ જે પાક જે વાયેલો હતો એ બધો જ અત્યારે પાણીમાં ગરકાવ છે. બહુ જ મોટું નુકસાન છે. અત્યારે અમારે ચારે બાજુ રસ્તા બધા જ બંધ છે. આમ માંડલ જવું હોય તો ટ્રેક્ટર લઈને જવું પડે અને વિરમગામ જવું હોય તો પણ ટ્રેક્ટર લઈને જવું પડે. વિરમગામ શહેરમાં આવેલ વોર્ડ નંબર 1 ભોજવા ગામમાં 300 થી વધુ ઘરોમાં કમરડૂબ પાણી છે. અતિ ભારે વરસાદના કારણે જનજીવન ઠપ થઈ ગયું છે. સરકારી તંત્ર કે અન્ય કોઈ ટીમ લોકોના બચાવ માટે ન પહોંચતા લોકોમાં રોષ છે. બીજી તરફ વધતી જતી આજુબાજુની સોસાયટીના બાંધકામના કારણે પાણી બ્લોક થઈ ગયું છે અને રસ્તો નથી કરી શકતું, જેના કારણે જળભરાવની સ્થિતિ છે. શાળા અડધી ડૂબી ગઈ. સુરેન્દ્રનગરમાં છેલ્લા 2 દિવસથી પાણી જ પાણી છે અને શાળામાં 4 ફૂટ પાણી હજુ પણ ભરેલા છે. શાળાની ઓફિસ અને ક્લાસરૂમમાં પણ પાણી ભરાઈ ગયા છે. ભણતરનું તમામ સામાન પાણીની અંદર ડૂબી ગયો છે. જો કે આ વચ્ચે નાની કઠેચી પ્રાથમિક શાળાના શિક્ષકોની માનવતા જોવા મળી. ભારે વરસાદ વચ્ચે મહત્વની ફાઇલ અને સર્વિસ બુક તેઓએ બચાવી લીધી. આચાર્ય શૈલેષભાઈ અને શિક્ષક ચિરાગભાઈ છાતીસમાં પાણીમાં જીવના જોખમે શાળાએ પહોંચ્યા અને જે પણ બચાવી શકે તે બચાવવાનો પ્રયત્ન કર્યો. ખેતરના પાળા તૂટ્યા, પાક નષ્ટ. વાવ, થરાદ અને બનાસકાંઠામાં સારા વરસાદની ખેડૂતો રાહ જોતા હતા, પરંતુ તેમને ક્યાં ખબર હતી કે આ વરસાદ મહેર નહીં કહેર વરસાવશે. મેઘરાજા મહેરના બદલે કહેર વરસાવીને ચાલ્યા ગયા. લાખણી તાલુકામાં 5 ઇંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું અને ખેતરો પાણીના હવાલે થઈ ગયા. ઊભો પાક પાણીમાં ગરકાવ થયો છે. વરસાદની ખુશી વચ્ચે ખેડૂતોનું લાખોનું નુકસાન પણ છે. મેઘો ટાણે આવે તો એના વધામણા થાય અને આજે દરેક જગ્યાએ જ્યારે મેઘો વરસ્યો છે અમુક જગ્યાએના વધામણા થયા છે, પણ આજે ઉત્તર ગુજરાતની અંદર વાવ, થરાદ અને બનાસકાંઠા જિલ્લાની અંદર અને એમાં લાખણી તાલુકાની અંદર સવારે લગભગ 5 ઇંચ વરસાદ એક જ સામઠો જે પડ્યો છે, જેના લીધે ખેતરોની અંદર ઊભા પાકને એ પાણીમાં ગરકાવ થઈ ગયા. સાથે સાથે કંઈક રસ્તાઓ તૂટ્યા છે અને એની સાથે તદુપરાંત એમ પાળાઓ ફૂટ્યા છે. એ ઊંચાણવાળા વિસ્તાર હશે એની અંદર એ ખૂબ મોટા એ પાળાઓની અંદર નુકસાન થયું છે. તો ગઈકાલે મોડી રાત્રે વરસેલા વરસાદથી ભાભર પણ પાણીમાં ડૂબી ગયું છે. અંદાજિત 12 ઇંચથી વધુ વરસાદ થતા દુકાનોને મોટું નુકસાન પહોંચ્યું. જ્યાં પાણી ઓસર્યા છે ત્યાં પણ મુશ્કેલી ઓછી નથી થઈ. અનેક દુકાનમાં સરસામાનને નુકસાન છે. દુકાનોમાંથી પાણી ઉલેચવામાં આવી રહ્યું છે. ગઈકાલે લાઠી બજારમાં પણ ગળાડૂબ પાણી હતા. કાપડ, મસાલા સહિતની જે દુકાનો છે તેમાં માલ સામાનને મોટું નુકસાન છે. જો કે રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરે દુકાનદારો સાથે મુલાકાત કરી વળતરની હૈયાધારણા આપી. અનરાધાર વરસાદ બાદ હારીજમાં પણ તારાજીના દ્રશ્યો સર્જાયા હતા. પાટણના હસ્તિનાપુર રો હાઉસમાં પણ પાણી જ પાણી છે. 4 ઇંચ વરસાદમાં આ હાલ છે. ઘરમાં પાણી અને ઘરની બહાર પણ પાણી, જેથી મહિલાઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોના ઘરના ફર્નિચર પાણીમાં ડૂબી ગયા અને મોટું નુકસાન છે. દિવસ રાત લોકો આ રીતે વ્યતીત કરી રહ્યા છે અને તંત્ર સામે આક્રોશ પણ વ્યક્ત કરી રહ્યા છે. ગઈકાલે હારીજના અંદર જે 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને 4 ઇંચના વરસાદના અંદર જે રીતના હારીજની હસ્તિનાપુર સોસાયટી છે તે હસ્તિનાપુર સોસાયટીની અંદર 2 ફૂટથી 3 ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા છે. ઘરમાં બાબો 35 વર્ષનો હે, ખૂબ બીમાર હે, ખેંચ આવે અને ઘરમાં પાણી, સંડાસ, બાથરૂમ બધું પેક છે. સંડાસ જવાની તકલીફ છે અને ઘરની ખૂબ તકલીફ છે. નગરપાલિકા વાળા કોઈ આવતા જ નહીં. પાણી નિકાલ કરાવે બસ, અમારે બીજું કોઈ જોતું નહીં. ઘરમાં પાણી છે, ફૂટ પાણી ભર્યા છે. અમે રોધીને ખાઈ શકતા નથી અને બહુ બધી ફૂલ તકલીફ છે. નગરપાલિકા વાળા કાલે આવ્યા હતા પણ 12 થી જીસીબી લઈને આવીને હમું કરીને જતા રહ્યા. અંદર સોસાયટીમાં કોઈ આવ્યું નથી. સાહેબ, નર્મદાના ડેડિયાપાડામાં પણ 23 ઇંચ વરસાદ ખાબકી ગયો. ધોધમાર વરસાદે ભારે વિનાશ સર્જ્યો છે. અનેક ગામો હજુ પણ સંપર્ક વિહોણા છે. પીપલોદ વાઘ ઉમર માર્ગના 3 ગરનાળા ધોવાઈ ગયા.
નાળા ધોવાતા અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો. તંત્રએ સાવચેત રહેવા માટે અપીલ કરી છે. સતત વરસાદથી ચેકડેમ પર પાણી ફરી વળ્યું. ચીખલી તાલુકાના સતાડિયા ગામે ચેકડેમ પર પાણી ફરી વળતા લોકો જીવના જોખમે ત્યાંથી પસાર થવા મજબૂર છે. સતાડિયા, ગોળથલ, કણભાઈને જોડતો એકમાત્ર મુખ્ય માર્ગ જોખમી બન્યો છે. વિદ્યાર્થીઓ, ખેડૂતો જીવના જોખમે પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. દર ચોમાસે પાણી ફરી વળતા માર્ગ બંધ થવાની સ્થિતિ સર્જાય છે. અકસ્માત અને જાનહાનિનો ભય પણ વધે છે. અનેક રજૂઆત છતાં પણ અહીં બ્રિજ નથી બન્યો, જેના કારણે આ પરિસ્થિતિ સર્જાય છે. હવે પાણી ઉતરે તો સારું. અમદાવાદના બોપલ ઘુમા વિસ્તારના લોકો બસ હવે આજીજી કરી રહ્યા છે. આજ વિનંતી ભગવાનને કરી રહ્યા છે અને તંત્રને પણ કરી રહ્યા છે કે હવે આ પાણી ઉતરે તો બીજા કંઈ કામ શું છે. કારણ કે 3 દિવસ બાદ પણ જો ઘરમાં આટલા પાણી હોય તો વિચારો કે પહેલા દિવસે કેટલું પાણી હશે. ઇલેક્ટ્રોનિક સામાન અત્યારે